चलो स्टैंडर्ड 6 सब्जेक्ट इंग्लिश 1 इंग्लिश यूनिट 2 a sheep can walk આપણે હતા એક્ટિવિટી 8 એક્ટિવિટી 8 બરોબર આપણે દરેકનો મીનિંગ ગુજરાતી સાથે જોઈ ગયા હતા હવે એક્ટિવિટી 8 બી નીચેનો વાક્ય ક્યાં છે રાઈટ છે કે રોંગ એ કરો અને રોંગ હોય તો આપણે સુધારીને લખવાના છે ચલો પહેલું વાક્ય વાંચો કોનો વારો આવ્યો હા જોસ્તી વાંચજે અને એક મિનિટ આનો અવાજ ઓનેસ્ટલી તમારા આપણા બધા મારા જેટલો મોટો ના હોય તો શાંતિ રાખજો જોસ્તી વાંચ બેટા Mohan is very weak in his studies. ઓકે મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડી વીક ની નીચે અંડરલાઈન છે આ વીક એટલે નબળો બરોબર મોહન એના ભણવામાં નબળો છે એટલે એ શું આ એ વાક્ય રાઈટ છે તો બાજુમાં રાઈટ કરી દો ચલો બીજું I am very મિસ્ટર નાયર નાયર બરોબર આઈ એમ મિસ્ટર નાયર તો આ આઈ એટલે શું થાય આ એટલે આ તો રોંગ છે ને તો આઈ ની નીચે લાઈન દોરેલી છે તો એની જગ્યાએ કયો આઈ આવે આઈ એમ તો તમારે આઈ એમ કરવાનું આઈ એમ જો બાજુમાં લાઈન દોરેલી છે ત્યાં આઈ એમ કર દો આઈ એમ મિસ્ટર નાયર લખી કાઢી આખી લાઈન લાઈન છે બાજુમાં એવું લખી તો આઈ એમ મિસ્ટર નાયર લખી કાઢી ચલો થર્ડ we show the sheep at Veeravar last Sunday અમે વેરાવળમાં લાસ્ટ એટલે કે છેલ્લા રવિવારે દરિયો જોયો હતો સાચું છે તો બાજુમાં રાઈટ કરી દો ચલો એના પછી my hands are weak વી ડબલ ઈ કે વીક એટલે અઠવાડિયું મારા હાથ અઠવાડિયું છે ના તો એ રોંગ કરીને વીક કયો કરશો ડબલ્યુ ઈ એ કે વીક આ વીક આવે ને મારા હાથ નબળા છે ચલો કોનો વારો આવ્યો see you again હર્ષ બાય બાય તો આ બી બાય બાય એટલે શું છે દ્વારા તો આ દ્વારા હોય ના બાય કયું હોય બી વાય ઈ રોંગ કરીને કરજો ફિફ્થ છે ચલો 6 hear noise of the crowd એટલે ટોળાનો અવાજ અમે સાંભળીએ છીએ તો સાચી વાત છે તો 6 રાઈટ ચલો 7 અવર એટલે કલાક બ્રેકફાસ્ટ તૈયાર નથી સવારના તો આ કલાક આવે ના આવે અહીંયા શું આવે અવર ઓ યુ આર અવર એટલે આપણો તો 7 રોંગ છે એની જગ્યાએ આવે અવર ચલો 8 we see a butterfly in the garden see એટલે જોવું આ રાઈટ છે હા તો 8 વાળું રાઈટ ચલો 9 last week we were here in the garden last week અમે અહીંયા જ ગાર્ડનમાં હતા છેલ્લા અઠવાડિયે
પણ આ હિયર એટલે શું થાય? સાંભળવું. ને આપણે કયું હિયર લખવાનું છે? HERE હિયર. બરોબર? ચલો. The crown of the rope is from cutting. The knot of the rope. રોપ એટલે દોરડું. દોરડાની ગાંઠ સ્ટ્રોંગ છે, મજબૂત. કટ ઇટ એને કાપવું. તો 10મું શું છે? રાઈટ. I will complete homework in the next week. I will complete homework in the next week. વીક સાચું છે ને? આવતા અઠવાડિયે પૂરું કરીશ. ચલો. There were 8 books on the table. There were 8 એટલે ખાધું. ખાધું બુક એ ટેબલ ઉપર એવું આવે. કયું 8 આવે? EIGHT 8. ચલો. Mohan ate all the oranges. હા, તો આ 8 ખોટું છે ને? કયું 8 આવે? 8. હા, ATE 8. આ 8 એટલે 8. There were only 2 students on the playground. આ રાઈટ છે. ફક્ત 2 સ્ટુડન્ટ પ્લેગ્રાઉન્ડમાં છે. ચલો, થઈ ગયો. હવે આ તમારે શેમાં લખવાનું? નોટબુક હજી પણ ઘણાની કમ્પ્લીટ નથી, તો હું ગમે ત્યારે નોટબુક ચેક કરીશ. બરોબર? અને ભાઈ આવું મારે વારંવાર ના કહેવાનું હોય. કદાચ તમે નોટબુકમાં 2 વાર લખો તો તમને યાદ રહે એટલે લખશું. હું અહીંયા લખાવું છું ને બોલું છું, અહીંયા 1-2 સ્ટુડન્ટ લખતા પણ નથી. હું અહીંયાથી નીચે ઉતરું એટલે લખવાનું સ્ટાર્ટ કરે છે. તો હવે આ મૂકો. 1.5 વર્ષ આરામ જ કર્યો છે. શરીરમાંથી આળસને ખંખેરો તો જ મજા આવશે ભણવાની. ચલો, એક્ટિવિટી 9. ચલો બોલ બેટા, કોનો વારો આવ્યો? બોલ આખું. ગેમ રમવાની છે. શિક્ષક મિત્રોએ બધા વિદ્યાર્થીઓને 2 જૂથમાં વહેંચવા, ગ્રુપ A અને ગ્રુપ B. બીજું, કોઠા B માં આપેલા વાક્યોની ચીટ બનાવવાની ગ્રુપ A ના પ્રત્યેક વિદ્યાર્થીઓને આપવી. કોઠા B માં આપેલ વાક્યોની ચીટ બનાવવી ગ્રુપ B ના પ્રત્યેક વિદ્યાર્થીને આપવી. ગ્રુપ A અને ગ્રુપ B એમ બંને ગ્રુપના પ્રત્યેક વિદ્યાર્થીને પ્રત્યેક ચીટ મોટેથી વંચાવો. હવે વિદ્યાર્થીઓને નીચેની રીતે સંવાદ કરવા કહેવું. જો પોતાની સમસ્યા માટે ગ્રુપ B નો વિદ્યાર્થી યોગ્ય ન હોય તો આઈ નીડ યોર હેલ્પ ને બદલે આઈ ડુ નોટ નીડ યુ હેલ્પ થેન્ક્સ કહી ગ્રુપ B ના બીજા વિદ્યાર્થી પાસે જશે અને ફરી આ ક્રિયા કરશે. શિક્ષક મિત્રો પોતાની રીતે પણ સમસ્યાઓની યાદી બનાવી તથા તેના માટે મદદરૂપ થતા વ્યવસાયકારોની યાદી બનાવી આ રમત રમાડી શકશે. ગ્રુપ B ના એક જ ચીટ 2 વિદ્યાર્થીઓને આપી શકાય, જેથી ગ્રુપ A નો વિદ્યાર્થી બંનેની કિંમતને આધારે કિંમત નક્કી કરશે. ગ્રુપ A કહે છે what can you do from me? ગ્રુપ B કહે છે I can build a wall. ગ્રુપ A કહે છે I need your help. How many rupees? Hour. ગ્રુપ A કહે છે sorry, you are not useful for me. ગ્રુપ B કહે છે 300 rupees. ગ્રુપ A કહે છે sorry, you are costly for me. ગ્રુપ A કહે છે હવે આ સાંભળો. જો કોલમ A અને કોલમ B છે, બેસો. હવે આ જાતે તમારે રમવાનું છે, ગ્રુપ A અને ગ્રુપ B. કોલમ A માં જુઓ, ટેપ લેકિંગ, સ્કૂલ વોર ઇન બ્રોકન, shoes are
pinching. School bag is torn. Shirt is torn. Bicycle is punctured. તો આવું બધું કોણ કરે? રિપેર કોણ કરે? બનાવે કોણ? એ તમને ખ્યાલ છે ને? પછી fan is the classroom is not work. તો એ તમારે કોને બોલાવવો પડે? ઇલેક્ટ્રિશિયન ને બોલાવવા પડે. પછી સ્કૂલ ફર્નિચર ઇઝ બ્રોકન. તો કોને બોલાવવા પડે? કાર્પેન્ટર ને. તો પાવર ફેલર ઇન ધ કોમ્પ્યુટર લેબ. તો ઇલેક્ટ્રિશિયન કરે. પછી આ એ અને બી કોણ કોણ શું કરે અત્યારે આપણે એ રાખીએ. બરોબર છે? હવે એક્ટિવિટી 10 સિંગ અ સોંગ છે. I am the music man. I am the music man. I come from far away and I can play. What can you play? I play the piano. Papa piano, piano, piano. I am the music man. I come from far away and I can play. What can you play? I play the big drum. જો એક મ્યુઝિક મેન છે એ બધું અલગ અલગ ડ્રમ ને બધું વગાડે છે. બરોબર? પહેલા પિયાનો વગાડે છે, પછી ડ્રમ. અહીંયા આપણું યુનિટ 2 કમ્પ્લીટ. યુનિટ 3 થયું સ્ટાર્ટ? ઓકે, ચલો હવે યુનિટ 3 માં ફર્સ્ટ જુઓ. પિક્ચર બે તમને સામસામે દેખાય છે. હવે આનંદ પ્રાઇમરી સ્કૂલ જેને વિદ્યાર્થીઓને ટ્રોફી મળી છે. પહેલું પિક્ચર અને બીજું પિક્ચર જુઓ. કમ્પેરમાં તમને કંઈ પહેલા અને બીજા પિક્ચરમાં ડિફરન્ટ લાગે છે કે ભાઈ પહેલું પિક્ચર એ તો અસ્તવ્યસ્ત એનું હોર્ડિંગ છે, એનું ઓલું જો બોર્ડ છે એ કરેલું છે, અને પિક્ચર બેમાં બધાને કમ્પ્લીટ બેસાડ્યા છે. પિક્ચર 1 માં કોઈની ટ્રોફી દેખાતી નથી અને પિક્ચર 2 માં જો કમ્પ્લીટ આગળ ટ્રોફી મૂકેલી છે. રાઈટ? સ્ટુડન્ટ્સ અને એના કોચ બધા કમ્પ્લીટલી બેઠા છે. એટલે આપણે જોઈએ કે શું છે ઇન ફ્યુચર. ચલો, મેં ગર્લ્સની લાઈને વાંચી લીધું તું? चलो बॉयज, चलो स्टार्ट करो. From left to right. Listen and read the description. Before the photograph from Sarma, Sejal and Sunita were in the front row. Jairaj and Nishant sat at the left side of Mr. Suvarga. Sunita and Nisali were behind them. Principal. એક મિનિટ, શું લખ્યું છે? બિફોર ધ ફોટોગ્રાફર્સ કેમ. ફોટોગ્રાફર્સ આવ્યો એ પહેલા. તમને યાદ હશે, તમે લોકો 1 થી 4 માં ક્લાસમાં બધા ફોટો પાડતા હતા ત્યારે આપણે એ જ પ્રમાણે ગોઠવતા હતા ને કે નાની જે ગર્લ્સ હોય થોડી હાઈટમાં નીચી એને આગળ સરસ રીતે બેસાડી આમ વ્યવસ્થિત. કેમ કે એ ફોટોગ્રાફ્સ કેવા હોય આપણા કે આપણે મોટા થઈએ તો આપણે આજીવન આપણા યાદગીરી માટે, બરોબર, કે આપણા ક્લાસ ટીચર જોડે આપણે હવે બોલતો નહીં, આપણા ક્લાસ ટીચર જોડે આપણી એ યાદી રહે. પછી નાની હાઈટની છોકરીઓ હોય, પછી મોટી હાઈટની છોકરીઓ હોય, પછી બોયઝની લાઈન હોય અને પછી પાછી બેન્ચ ગોઠવેલી હોય તો ત્યાં પણ બોયઝની લાઈન, પણ એ બધા બોયઝ ઊંચા ઊંચા હોય હાઈટમાં. એટલે આ રીતે કમ્પ્લીટ ફોટોગ્રાફર આપણને 1-2 વાર સમજાવે એટલે આપણને ધ્યાન આવી જાય. તમને પહેલામાં ગોઠવવા પડે શું જુનિયર વાંચીને ને પહેલેથી તમને પહેલા ધોરણમાં સ્ટાર્ટ ખબર હોય અને 4th સ્ટાન્ડર્ડમાં તો તમને કમ્પ્લીટ ખબર હોય. તમે ત્યાં હોલમાં આવો ત્યારે જ હાઈટ પ્રમાણે લાઈન કરીને આવો, બરોબર. જુનિયરમાં અને સિનિયરમાં તમને કેવું પડે કે ભાઈ હાઈટમાં રહો, હાઈટમાં લાઈન કરો આ. પણ જ્યારે તમે 3rd 4th માં આવો ત્યારે તમને ખબર હોય ને કે ભાઈ હાઈટ પ્રમાણે કરો, ત્યાં એવી રીતે ગોઠવે છે.
એટલે આ એ લોકોને ખબર હોય ફોટોગ્રાફરને કે કઈ રીતે બેસાડવાના છે. ચલો વાંચો. Tracy was behind Norwest and Ankita was behind Joy Sharma and Nita led Trophy. The school banner was behind the student. It was not readable. Mr. Jadeja is a science teacher of the school. She is good photographer. She is the official photographer of the school. She knows the teacher and pupils. She makes some changes in the cleaning. Arrangement, distance, and read their ચલો. બિફોર ધ ફોટોગ્રાફર્સ કેમ બધા કેવી રીતે બેઠા હતા એ તમને આપેલું છે. મેં તમને કીધું કે ફોટોગ્રાફ આયા જે ફોટો કાઢનાર એ આયા હમણાં રિસીઝ કરશું બેટા 2-3 મિનિટ ચાલશે. હા એ પહેલા બધા સલમા, સેજલ એન્ડ સુનીતા વેર ઇન ધ ફ્રન્ટ લાઈન. બરોબર. જયરાજ એન્ડ નિશાંત સેટ એટ ધ લેફ્ટ સાઈડ ઓફ મિસ્ટર સેવેરિયા. સુનીતા એન્ડ મિતાલી વેર બિહાઇન્ડ ધેમ. એમની પાછળ હતા. પ્રિન્સિપલ મેડમ વોઝ ઇન ધ સેન્ટર. પ્રિન્સિપલ મેડમ સેન્ટરમાં બેઠા હતા. પ્રીતિ વોઝ બિહાઇન્ડ પરવેઝ એન્ડ અંકિતા વોઝ બિહાઇન્ડ જોય. એક પ્રીતિ બિહાઇન્ડ હતી અને અંકિતા પાછળ હતી. સલમા એન્ડ સુનીતા હેલ્ડ ટ્રોફી. સલમા અને સુનીતાએ ટ્રોફી હતી એમને. પછી ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ. ઇટ વોઝ નોટ રીડેબલ. જે બેનર હતું સ્કૂલનું દેખાય છે આનંદ નિકેતન પ્રાઇમરી સ્કૂલ એ પાછળ હતું પણ વાંચી શકાય એવું નહોતું. હવે મિસ્ટર જાડેજા ઇઝ અ સાયન્સ ટીચર ઓફ ધ સ્કૂલ. સી ઇઝ અ ગુડ ફોટોગ્રાફર. જે સાયન્સ ટીચર હતા મિસ્ટર જાડેજા એ ફોટોગ્રાફર પણ હતા, સારો ફોટો કરી શકતા હતા. સી ઇઝ ધ ઓફિશિયલ ફોટોગ્રાફર. મિસ જાડેજા, જો મિસ્ટર જાડેજા નથી એટલે સી છે. સી ઇઝ ધ ઓફિશિયલ ફોટોગ્રાફર ઓફ હિઝ સ્કૂલ. કોઈ પણ ફંક્શન હોય તો ફોટોગ્રાફ એ જ લેતા હતા. સી નો ધ ટીચર્સ એન્ડ પ્યુપિલ. એ ટીચરને પણ ઓળખતા હતા અને વિદ્યાર્થીઓને પણ ઓળખતા હતા. સી મેડ સમ ચેન્જ ઇન ધ સિટિંગ અરેન્જમેન્ટ. એટલે એમને કંઈક નાનું સરખું સિટિંગ અરેન્જમેન્ટ બેઠક વ્યવસ્થામાં ચેન્જ કર્યું. લિસન એન્ડ રીડ ધ ઇન્સ્ટ્રક્શન. સાંભળો એમની શું હતું. લેટ અસ મેક ધ ફોટોગ્રાફ મોર બ્યુટીફુલ. આપણે આ ફોટોગ્રાફને વધારે સુંદર બનાવવું હતું. વી નીડ સમ ચેન્જીસ હિયર. આપણે કંઈક થોડી સામાન્ય ચેન્જીસ અહીંયા લાવવાની છે. ઓલ એક્શન્સ પ્લીઝ લિસન ઓન મી કેરફુલ. પ્લીઝ મને ધ્યાનથી સાંભળો. બોયઝ પ્લીઝ વેકેટ ધ ફર્સ્ટ રો. એટલે કે બોયઝ પહેલી રો છોડી દો. છોડી દો એટલે ઊભા થઈને અવતારો એમ. ફોર ગર્લ્સ માટે છોડી દો. થેન્ક યુ પ્રીતિ એન્ડ મિતાલી. પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર કોચ. મિસ્ટર સરવાલિયા વેર ઇઝ મેડમ યોગિની. હેલો યોગિની, પ્લીઝ ટેક યોર સીટ ઓન ધ રાઇટ સાઇડ ઓફ પ્રિન્સિપલ મેડમ. એમ કે પ્રિન્સિપલ મેડમની રાઇટ સાઇડ. યોગિની મેડમ તમે તમારી સીટ લઈ લો. થેન્ક યુ વેરી મચ. અંકિતા એન્ડ સેજલ પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર યોગા ગાઈડ. તમારા જે યોગા ગાઈડ છે એની બાજુમાં બેસો. વેરી વેલ. ઓલ યુ 4 બોયઝ. તમે 4 છોકરાઓ પ્લીઝ સેન્ડ ઇન ધ સેકન્ડ રો. બીજી રોમાં ઊભા રહો. ધેટ્સ પરફેક્ટ. હવે પરફેક્ટ છે. ઓલ ધ એથ્લેટ્સ ઓફ થ્રો ટીમ come forward, sit in the front row. Salma please sit in the middle. Salma બેસે અને બધા આગળમાં બેસે. Quite fine. Okay, let's put this trophy in the middle.
મને ટ્રોફી મિડલમાં મૂકવા દો. લેટ્સ મી એડજસ્ટ ધ બેનર બીટ અપ. મને બેનરને પણ સેજ એડજસ્ટ કરવા દેવાનું. વેરી વેલ. નાઉ પ્લીઝ યુ આર વિનર્સ. લુક ધ કેમેરા. વિનર એટલે તમે બધા વિજેતાઓ. કે લુક એટ ધ કેમેરા. તમે કેમેરા બાજુ જુઓ. એન્ડ ગીવ અ બોર્ડ સ્માઇલ. ઘણી મોટી સ્માઇલ આપો. 1 2 3 ક્લિક. ઓકે. હવે આપણને ફોટો કેમ પાડવો આપણને બધાને ખબર છે ને. આપણે બધા ફોટોગ્રાફર થઈ ગયા છીએ. કોઈ નવા કપડાં પહેર્યા હોય એ કોણ પૂછશે? નવા કપડાં પહેર્યા હોય કે ક્યાંક બહાર જવાના હોય એટલીસ્ટ આપણા ઘરે કોઈ મહેમાન આવવાના હોય કે આવી ગયા હોય તો પણ આપણે સેલ્ફી પાડીને સીધું સ્ટેટસમાં મૂકી દઈએ હે ને. અને કેટલા સરસ સરસ પોઝ આપીએ છીએ. એટલે ફોટોગ્રાફનું આપણાથી સરસ કોઈને ખબર જ ના હોય ના. Look at the photograph careful. Which photograph shows students as per the instruction of Mr. Jadeja? A or B? કયું છે? A. તો ત્યાં A લખજો. ચલો D. Write about the correct photograph. ચલો લખો નીચે D માં. Now all the boys. Now એ તો લખેલું છે ને. Now all the boys are in the second row. They all the standing. ચલો લખો પહેલામાં સલમા, Salma, Sarita and Sunita. Salma, આવડે છે સ્પેલિંગ? Sarita and Sunita are in the front of row. They are sitting. They are ફાવે છે ને બેટા? Sitting. Salma, Sarita and Sunita, they are sitting. Okay. Mrs. Desai is the कौन છે? Principal. She is the sitting in the middle. Mr. Savaria is the coach. He is sitting to the left side of Preeti. Yogini is yoga guide. She is sitting to the left side of Vitali. The trophy are in the middle. Middle of the table. Mr. Jadeja is the photographer. બરોબર? चलो અહીંયા કમ્પ્લીટ રાખીએ. એક્ટિવિટી 2 નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. હરિઓમ. થેન્ક યુ.